જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બીજો ટિફિન લાય. આલ્યો જારનો રોટલો કર્યો છે. તે શાક નથી? આજ શાક નથી કર્યું, અંધારું થઈ ગયું, દી આથમી ગયો ને લાઈટ વઈ ગઈ હતી. એ લુખો રોટલો ખાવાનો? એ ના, મને ખબર છે તમે લુખું ન ખાવ, ઘરનો ગાંગડો ગુઈડો હે. તું ઘરનો ગાંગડો ન દેતી જા. ને હું ખાવા બેહું છું ને તો માખીઓ ભેગી થાય છે ને એમ કરે છે, પછી શેઠિયો વટે છે ને એમ કહે છે કે રાજુ બાપા ગોબરા. તે ન્યા ઓફિસ પાસે ન ખવાય, આખું ખવાય. અને શેઠ એટલો બધો તમને હારો લાગે છે તો શેઠને બે શબ્દ કહેવાય. લે મારા હવા તો બહુ લબલબાટી કરો છો તો શેઠને કહી દેવાય કે આખી રાત હું ખુવાર મરું છું, થોડાક પૈસા વધારી દે. એ મેં કીધું તો ઓલા મહિને કીધું 500 રૂપિયા પગારમાં વધારી દો તો કે રાજુ બાપા તો તમે જૂના છો ને એટલે તમને સિક્યુરિટીમાં બેહારું છું, બાકી 10,000 માં જડે છે. તમારા ભાગમાં નો તમને 15,000 દઉં છું. ઈ તમને બાબુડિયા બનાવે છે, બાકી જો શેઠ છે ને ઈ માણાથી ઉજરા હોય. અને જો નહીં ને તમે સોકી પો કરો આખી રાત, તમે જોલું ખાઈ ગયા હો ને એના બાપ કોક બધું સોરી ગયા હોય તો, પણ આ તો તમારા થકી બધું એનું એમને હડીખમ ઊભું છે તો વધારે માગો. જોલું તો હું ખાવું જ નહીં. કેમ? પાછળની શેરીમાં બંગલામાં જે પગીપણામાં ડોહો બેસતો તો ને એને હમણાં થોડાક દી પહેલા મારીને ચોર વયા ગયા, એટલે મને ઈ બીક લાગે એટલે હું જોલું ન ખાવું. હા હારું, બહુ હારું. આપ વખાણ ન કરવાના, જાય જાતા હોય ન્યા. એમ કહું છું કે 100 રૂપિયા દે ને. હું કરવા છે? ખિસ્સામાં નથી કાંઈ. આ ઘરમાંય નથી, હવે પૈસા નથી દાદા, 2-3 દી હાલ એટલા જ છે. તે આખો પગાર વપરાઈ ગયો? થોડાક છે, મારે ન જોઈ. પૈસા જોઈ છે ને આખી રાત બેહું હોય ને પૈસા શું કરવા છે? ઉપડા રાજપાલીમાં હા. ભારે જવાબદારી તમે બાકી માથે લીધી છો, બતિયું. તે શું કરવું હવે, રાતે પગીપણામાં જાઉં છું અને શેઠિયો હારો જડી ગયો છે ને તે મારો રોટલો હાલે છે. આ પગીપણામાં હે ને એ સાહેબારે મેં વાત કરીને તમને મેં રખાવ્યા છે, એટલે આનંદ કરો, મંગલ કરો ને રૂપિયા કમાઓ. આ છે ને તારા ટાઢાપુરના ઠોકતો હોય ને ન્યા ઠોકજે. હવે તારો જન્મ એ નહોતો ને તઈનો ઈ શેઠિયો મારા બાપને ઓળખતો. રાજુભાઈ થોડીક વ્યવસ્થિત વાત કરો, હું આ ગામનો સરપંચ છું, કઈક મર્યાદાથી બોલાવું. દાંત કાઢે બોલ. સરપંચ થઈ ગયો તો વેત એક ઊંસો હાલવા માંડ્યો. આમ જો તારા જેવા સરપંચ છે ને ગામમાં મેં કેટલાય બદલાવી નાખ્યા છે. ખોટો પાવર ન કરતો, નકરા સોયણો બદલાવાનો વેત નહીં રે. શાંતિ રાખો ને, તમારું કામ કરતા હોય ને એ કરો. અને આમ જો નળ તો ટાઈમે આવે ને ઘરે? હે? નળ પાણીના ટાઈમે ઘરે આવે પાણી કે નહીં? નાડા મેં લીધા જ નથી. તો ઓલો ધનો તો આવ્યો તો અહીંયા માપવા. હે? ધનો ઈ માપી ગયો છે, બાકી અમે નળ નથી લીધા. ખોટા પછી પૈસા ભરવાના, કનેક્શનના તો ભરવાના. અમારે માંડ ભેગું થાય, મારા પગારમાં અમારે ઘટે છે. એવું એ માપી ગયો હે ને, એ મેં ને માપવા જ મોકલ્યો તો. હા. બાકી નળ તો હજી પોર આવી જશે. પાણી આવી જાય છે? હો, પાણી હોતા નળ આવશે. ઠીક. નકર તારી પેલા સરપંચ હતો ને એ સરપંચમાં આવ્યો તઈ નળ આવ્યા અને બીજો સરપંચ આવ્યો તઈ પાણી આવ્યું. હું એના જેવો સરપંચ નથી. અને હું હાલે ઘરમાં? ઘરની તો વાત જ જવા દેવી પેલા. કેમ કાંઈ ડોસી સુધરી? જો આ રોવાનું એક તમે બંધ કરો, આ મને મજા ન આવે પાછું. રોક છેડા કાઢો છો? રોવું છું. પણ હું આટલી બધું રોવાની તમારે જરે કઈ તકલીફ છે? 40 વર્ષ થયા મેં ઘર ગેણું કર્યું. આમાં જોઈ લે, જાયનો રોટલો છે, શાક નથી. તો એ બકાલું ન હોય એટલે નહીં ડોસીએ બનાવ્યું હોય. ખવડાવવું નથી. કાંઈ વાંધો ને, સાના રહી જાવ, ડોસી ભેગી થાય એટલે હું કહીશ હો. મારી વાડીએ બકાલું તમારે લઈ જાય. કાલે હું રાંધું તું ખબર છે તને? શું?
આ તમે રોઈ લ્યો કે વાત કરી લ્યો, મારે મોડું થાય છે. કાલે હાંજે ભાખરીન સા આખી રાત નીંદર નો આવી. કા એમાં તકલીફ પડી ગઈ કાઈ? રાતે સા ખાઈ તો નીંદર આવે. ઓહો, તમારી વાતું ખૂટશે ને, માં ઓલો સાહેબ રાહ જોવા જાવ તમે. પણ મને એવું લાગે છે આ ડોહી મારા હારે પાર નહીં પડે. હવે એવું ન વિચારવાનું હોય, ધંધે જાવ. હાલો સાના રહી જજો. આ બાપા જાવ ને હવે. લે કા વિજુ કાકી પડી ગયો હરગવો. આ પાડું છું આટલે તો કાઈ ન થાય. મરી ગયો કેવો હવાદનો હે ડોહો, રોજ નોખા શાક એલી હે ના કરવા. લે આપણે બાયુને હું એક દી રીંગણા, એક દી બટેકા, એક દી ભજીયા ને એક દી પૂરી હોય હું ને. આને ગમે એટલા 18 જાતના પકવાન દઈને તોય આને સંતોષ નથી. હવે તો કંટાળી છું, આખી જિંદગી દુખી થઈ. આનો હું રસ્તો કાઢવો કે? દુખી? અને તમે? તઈ હું નહીં તો કોણ? તમને મારા દુખ થોડા દેખાય? મતલબિયા તમારે તમારાથી મતલબ. કોઈ દી કોઈ પૂછવા આવ્યું ડોહી તારે હું દુખ છે? ગગી થોડા લુગડા સિવાય તો બીજું લુગડું ન પહેરે. કાટલા કહીને હાથ હરોડાઈ જાય. પણ વિજુ કાકી તમે સમજતા નથી. હવે મારા કાકાની ઉંમર થઈ ગઈ તો પહેલેથી હવે ઈ ધોરા કપડા પહેરે છે તો ઈ જ પહેરે ને. કાઈ નહીં, ઓલો પાસિયો ખાખી કલરના પહેરે છે તો આને એવા નો પહેરાય. પણ ના, હું કેમ દુખી થાવ ઈ જોવે છે. હવે તો એમ થાય છે કે શેડો ફાડી નાખું, છૂટું કરી નાખું. વાત કરો છો વિજુ કાકી, આ તમારા મોઢામાં શબ્દ સોપતા નથી. પાછા વરો પાછા. કાઈ એમાં હું વાંધો? હું વાંધો? આ માથામાં ધોરા આવ્યા, પોણી જિંદગી વઈ ગઈ, જાતી જિંદગી તમારે છૂટું કરવું છે. ના આવું દુખ તારે હોય તો તું ન છૂટું કરી નાખ. મારી ઉપર કેટલા દુખ પડ્યા તમને ખબર છે ને, હાલમાં પડે છે તો હું કોઈને કહું છું? હેના દુખ પડે છે તને? મારા ઘરવાળા ભેગી હું રહું છું ને એમાં 1.5 વર્ષથી અમે બે માણા બોલતા નથી અને કોઈ દી હાઈરે બેહીન ખાધું નથી. 1.5 વર્ષમાં ઈ કોઈ દી મને ઉમરો ટપાડીને કે બહાર ફરવા નથી લઈ જતો. છતાંય હું ઈ ઘરમાં પડી છું ને, સહન કરું છું ને. હું કામ કે એક ભવના બે ભવ હારા ન લાગે. હું તો હજી નાની બાળ છું, હજી તો મારે છોકરા સયા બાકી છે. તો મને એ વિચાર નથી આવતો કે મારે બીજું કરવું જોઈએ. અને તમને જાતી જિંદગી માથામાં ધોરા આવ્યા અને તમારે છૂટું કરવું છે. તો મીઠા તાણની છો એટલે તને એવો વિચાર નથી આવતો. ધોરી પીંડા જેવી રૂપનો અંબાર અને હજી તને તો જોઈ એવું જડી જાય. પણ હું કામ આ પકડીને બેઠી છો આવા ગોદારા જેવા છોકરાને? હું એમ કહું છું ઠેકાણે પડી જવાય. હા એક વાત હાચી કે આવું મારે હું છૂટું કરીને બીજે ઘર ઘું તો ભૂંડી લાગુ. મારે ક્યાં બીજે ઘર ઘેણું કરવું? મારે તો ખાલી આનાથી છૂટું પડવું છે. હું તો મારા ભાઈ ભત્રીજાની ઘરે વઈ જાય. પણ હવે વેલા મોડું મારે છૂટું તો કરવું. પાછા વરો હું છૂટું કરવું ગામની આબરૂ કાઢશો. ઘરની તો જાહે આયર ગામની જાહે. અને હું કે તમને ભેગી થઈ ગઈ જઈ તે તમારી આજ વાત હોય. લે સલાહ દેવા આવી. સલાહ દેવા કરતા સહકાર દે ને. આ ઘરમાં હવે હું પાર નહીં પડું. મારે છૂટું તો કરી જ નાખવું પડશે. પાનર પાછે પૈસા ગણસ? હું મને ગણતા નથી આવડતો. 1000 વાર કીધું છે કે રૂપિયા છે ને ખોટા વિખવાના નહીં. આ થપ્પો હાથમાં દઈ દેવાનો. પણ આખો પગાર તું લઈ લેસ, મને કઈક વાપરવા ન તો દે. કેટલાક વાપરવા છે? હવે વાપરીને ક્યાં મરવું છે? આ ઘર લઈને બેઠી છું, મારે ન જોઈ? હવે તો હું તારાથી કંટાળી ગયો છું. તી હું કાઈ મજો નથી કરતી. હું કંટાળી ગઈ છું. મોઢું હું બગાડસ? કંટાળી ગયો છું તારાથી. એ કંટાળી તું નથી ગયા, મરી ગયા. કંટાળી તો હું ગઈ. હવે મારે ને તારે નહીં ભળે. હા તો મને એવું લાગે છે કે મને નહીં ભળે તારા
થઈ જાય આંધરી દેખાતું નથી આ સરપંચ છે કે તને નથી દેખાતું હારા રામદડા જેવા? તું સરપંચની ચૂંટણીમાં બહુ ભાભી આડી આયેલી છો ઈ તો તારા ભાગ હારા તી આ વખતે તું જીતાઈને આવી ગયો. પેલા તું હે ને મને તુકારો ન દે હું ગામનો સરપંચ છું સરપંચ પછી મારો દેર તું પેલા. ઈ તો બરાબર છે એ બધું ઘરમાં આપણો દેર ભોજાય ને બરાબર ગામમાં ભેગી થા ને તો સરપંચ કહેવાનું આમાં બીજા 5 માણસ સાંભળે તો મારી આબરૂ શું એ લઈ અને ઓમથી તારે કેદી એલા આબરૂ હતી? ઘણી હતી પણ તું આ ચૂંટણીમાં ઓલી બાયુને કેમ તાર શેરીમાં કહી દીધું તું કે આને મત ન દેતા હે ઘરમાં ને ઘરમાં ઈ તો કેવું પડે બરોબર છે તું નકરા હે ને આમાં મત ભેગા કરસ તારા ઘર જ ભરસ એટલે માર બાયુને કેવું પડે તે ગામનું કયું એકાદું સારું કામ કર્યું ઈ મને દેખાય રાઈ. હજી સરપંચ થયો ને 2 મહિના થયા છે હજી કામ મારે ઉખેરવાના છે જે આગલો સરપંચ હતો એના બધાય મારે ખાડા તો બુરવા જોઈશે ને આપણે પરવાળે ઢોરાવાળા મકાન રહ્યા ત્યાં તે પાણીની લાઈન પોગાડી તારી ઘીડે કેમ ફટાકે લાઈન આવી ગઈ હે? તારો બાપ ઢોરા ઉપર પાણી પોગે અહીંયા અને મારું છે નિશાળમાં એટલે અહીંયા કાંઈ પોગી જાય અને તારી શેરીમાં તું આડી આયલી હે ને હરામ જો અહીંયા આવે નળ આવે કે ગટર ગરાય મને કહી દે જા. હા તો કાઈ વાંધો નહીં સરપંચ પાણી નહીં આવે ને તો પર્સનલ લઈ લેવું પણ આવતે વખતે તું સરપંચ થઈ લેજે લે હું જોઉં છું તું કેમ થાસ. હવે ડબલા ભરીને આમ આઘું જવાનું તેવડ નથી અને પર્સનલ તમે પાણી લઈશો લઈ લેજો ક્યાંથી લેવો તમે 5 વર્ષ તું તારે ખેલ કરી લે અને ઘર ભરી લે આવતી ચૂંટણીમાં જો તારી સામે ન ઊભી રહું ને તો મારું નામે પાયલી નહીં. આમાં પટાકા શું કરે હે સમજાઈ ગયું? સમજાઈ ગયું નીકળ જા બરાબર હા અને ઘર રૂપિયાના ઓછા ભરજે અને કામમાં ધ્યાન દેજે હો. સરપંચ હું હે મારે શું કરવાનું નહીં મારે જોવાનું છે હા તું ક્યાં અટકીની નો થતી ગામમાં 5 વર્ષ રાજ કર લે મારો ભાઈ પછી તું જોઈ લેજે સરપંચમાં કોણ આવે છે ઈ. હા જોઈ લે નીકળ ને જા ને આ નીકળ રામદડા જેવો તું ભૂટિયા જેવી હોવ શું કેમ અહીંયા તારા શેરીમાં પાણી આવે લાઈટ મારી બેટી બહુ હલી જાય છે દોડા કોણ હલાવી નાખતું છે શું કરે આ મારી બેટી લાઈટ લઈને ઈ હલી જાય છે કેમ ઓલા આકડિયા ભરાવ્યા છે ને તે બરોબર રહેતા ત્યાં આમ થાય એલા એ પવન ની હિસાબે વાયર આમ હલતા હોય અને તારે મફતમાં હાંકવું છે લંગરિયા નાખીને પછી હું હવે લાઈટ ની તારે જરૂર છે પણ હવે આમ જો 5,000 રૂપિયા લાઈટ બિલ આવે છે એટલે મેં હે ને એવું નો હાલે હું 5,000 લાઈટ બિલ આવે છે એટલે લંગરિયા નાખવાના હા હું હાલે સૂર્યા ઈ કે બસ શાંતિ એલા હું જાઉં છું રાજુ બાપા ના ઘરે હે રાજુ બાપા ક્યાં ઢોળે જાય છે પકડ પકડ હું છે હાલો ક્યાં ભાઈગા આ જોતા નથી આ હું લઈને જાઉં છું એ તો કુવામાં પાણી સીસવા જાતા હશો પાણી સીસવા નથી જાતો તો કોઈ કુવામાં પડી ગયું છે તેને બસાવવા જાવ છો ટૂપો ખાઈને મરી જાવું છે મારે ટૂપો ખાઈ ઓ તમારી માથે દુખના ડુંગર તૂટી પડ્યા તો તમે ટૂપો ખાઈને મરી જાવ એ સાના રહી જાવ જયા હોય ત્યારે ગલુડિયા ઘણે રોવા મળતા હોય અને તમારું દુઃખ હોય દુઃખ કયો અમે એનું નિવારણ કાઢી દેવું નહીં થાય મારું દુઃખ તમારાથી દૂર નહીં થાય પણ એનો કાંઈક અમે રસ્તો કરશું તમે કઈ કયો તો ખરા મારે આ ડોસી વીજળી રહીને હા ઈ મને શાંતિથી જીવવા નથી દેતી એટલે મેં નક્કી કરી નાખ્યું છે કે મારે મરી જાવું છે રા ભગવાન હું કરું દવે રો માં તો ચૂપ થઈ જાવ રસ્તો કાઢું છું જીસીબી થી રસ્તો કાઢું છું ચૂપ થઈ જાવ રાજુ બાપા ડોહી તમને હક નો લેવા દેતી હોય તો મરી થોડી જવાય હા તો રાજુ બાપા મારી વાત સાંભળો આપણા ગામના જે સરપંચ રહ્યા ને એને તમે કયો એટલે આમ જો વીજળી તો સીધી દોર થઈ જાય છે સાચું હા આ ક્યાં બીજો ગયો ડોહો મારો બેટો કે ભૂત નતું ને મને એવું લાગે ડાયરેક્ટ સરપંચ પાસે પોગી ગયો હા એલા ડાયરેક્ટ 108 માં ભલે ગયા હાલ આપણે જાય ગામના પાછળ આ ખોટા ઝાડવા છે કઢવા પડશે મારે ક્યાંથી તું પ્રેક્ટો એ હું તમારી પાસે જ આવ્યો આમ જો હા મારે છે ને વીજળીની તકલીફ છે ગમે એમ કરીને મને એમાંથી છોડાવો નહીતર હવે છે ને હું આપઘાત કરીને મરી જઈશ
એલા ભાઈ હું ગામનો સરપંચ છું, તમારા ઘરનો સરપંચ નથી હો. તમે આવું ને આવા કામ લઈને આવો છો. તો કાઈ વાંધો નહીં, હું ટૂંકો ઉભા રહ્યો. શું વાંધો છે? મને શાંતિથી જીવવા નથી દેતી, મને હેરાન કરે છે. 40 વર્ષ થયા, કોઈ દી હું 4 કલાક સૂતો નથી ઘરમાં. તો હવે તમારે કરવાનું શું? રોવાનું બંધ કરો પેલા. મારે છૂટું કરવું છે. ઓહો, અમારા ગામની ગટરના હાંધા ફિટ કરવા કે તમારા હાંધા ફિટ કરવા કઈ ખબર નથી પડતી. કાઈ વાંધો નહીં, મરી જાવ. નથી મરી જાવું. સાંજે ચોરે આવજો, બરાબર? એટલે આ બધું નક્કી થઈ જાય. છૂટું કરાવી દેજો. જે થાય ને બધું આ પંચમાં થાય. હો, તમે કેમ નો હાલે? જાઓ, રોવાનું બંધ કરો. સરપંચ નો થયો તો હારું તો ગામનો. લે કાડો હિમાં અહીં બેહી ગયા તડકાના પસવાડે. ઓસરીમાં ભાભો પોરો થઈને પડ્યો છે અને ઈ ઘરે હોય તઈ મને ઘરમાં જાવું ન ગમે. મરી ગયો ટક 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 લોહીના ઉકારા કરાવે. હવે તો કંટાળી છું કે આ ડોહાનું મારે શું કરવું. એ આ કંટાળી હોય ને તો કર નખાય એક બેન તોઈન છૂટું કર નખાય, બીજું કાઈ ન કરાય. છૂટું કરીને ખાવું હું? લે છૂટું કરવું એમાં હું માગી લેવાય પૈસા, પછી બેઠા બેઠા ખાવા થાય. ઈ વાત હાચી હો તારી, ઈ વાત હાચી. તું હારી કહેવાય ત્યાં સાલી વરો કાઢ્યા. માર જેવી તો સાલી દીય નો કાઢે આવું હોય તો. પણ આ છૂટું કરાવવાનું મારે કેવા કોને જાવું? લે અરે રે ગામનો સરપંચ નથી તે એને કહેવાય. સારું તો હવે હું સરપંચને જ વાત કરું. હા બસ સરપંચ પાસે જાઉં મારી, એ રસ્તો કઈ કાઢશે. સરપંચ સરપંચ ઓય બાપા, સરપંચ સરપંચ ક્યાં કરે? ડોશી આમ ધક્કો મરાય, હમણાં મારું માથું ફૂટી જાત. તમારું તો માથું ફૂટે, તમને માથાની પડી, મારા કરમ ફૂટી ગયા. મને આ ભાભામાંથી છોડાવો, નકર ગામના કૂવામાં પડી કૂવો ગોદારો કરી આખું ગામ તરસો મરી જાહે. હું મરી જઈશ. તો હું સરપંચમાં આવ્યો તો તમારા બધા ઘરમાં આ બધી હોરી હરગે છે. હોરી તો પેલાથી હરકતી હતી પણ સરપંચમાં તું પછી આવ્યો. હવે મને આમાંથી છોડાય, નકર ગામને પાદર વડલો છે ને એઠે ઓટે બધાય તમે બેહો છો ન્યા ભૂત થઈ જાય, મરીને પછી બધાયને ફરખી જાય. એ ડોશી હવે જાતકી જિંદગી સાના મુના રોટલા ખાવ ને શું કામ ઉપાડો લીધો છે તમે? ઉપાડો તો ડોહાએ મરી ગયા એ લીધો છે. મને આમાંથી છોડાય, નકર હું ઘાસલેટ સાટીને હરગી જઈશ અને ગામમાં મોટામાં મોટો કોકનો કડબનો ઓઘ હોય ને ન્યા જઈને હરગીશ એટલે એનું બધું હરગી જાહે. એ ડોશી આ ગામમાં હે ને ખોટી આપણે કઈ દેખાડો નથી કરવો, બરાબર? હું સરપંચ છું ને ત્યાં સુધીમાં હું તમારું બધું કમ્પ્લીટ કરી દઈશ. તમારે વાંધો શું છે? હું કરવા ડોહાય રે વાંધો છે, ડોહાથી મારે છૂટા છેડા લેવા છે. આ જિંદગી જાતી જિંદગી આમાં પછી એવું ન હોય કટાણે કટાણે આ નો મજા આવે એટલે રસ્તો કાઢવાનો હોય. મારે રસ્તો કાઢવો છે. નીકળી જાય ડોશી, આનો રસ્તો નીકળી જાય. કઈએ તમે હે ને સોરે આવજો. કઈએ એ હાંજે, હારું બાપા બરાબર? એટલે આનું તમારું બધું નક્કી છે. રોવાનું બંધ કરો તમે. થઈ જાહે ને થઈ ગઈ છે બધું. હારું થાય તારા દીકરા, તારું હારું થાય, તારું આભરે પરાય, મને આમાંથી છોડાય, મને છોડાવ બાપા, મારી માં તું જાય થી. સરપંચ નો થયો તો હારું હતું. આજ તો વાતો સાંભળવાની બહુ મજા આવશે હો. રવિડા આજ તો જોયા જેવી થવાની છે. ડોહા ને દોઈ બે બાટે ને ભૂકા નીકળી જવાના છે. હેલી કાઢલી આ બે વરરાજા કા આવીને બેહી ગયા. હેલા રે હા, તમાર બેન વાંધો છે, કોલો ડોહી ડોહાન વાંધો છે. એમાં એવું છે અમને જે ટાઈમ આપ્યો તો ને અમે ટાઈમ ના એટલા પરફેક્ટ છે, ટાઈમે ટાઈમ આવી ગયા. હા, વાત એ કઈ મિસ ન થઈ જાવી જોઈએ. અમે આવા કામમાં તા બે પેલા જ હોય. હા હા આજ તો જમાવટ થવાની છે હો. કે વાત મિસ નો થાય જે આખું ગામ મિસ થવાનું છે.
રાખો. એ વિપુલ બાપા, હા તમે આવી રીતે કેમ બેઠા? હું ન્યાય ઉપર બેઠો છું, એટલે એક પગ આ બાજુ અને એક પગ આ બાજુ. ન્યાયમાં બેઠા એટલે વસાવસ બધું આપણું આવવું જોઈએ. હવે ન્યાય કરો, મારો ન્યાય કરો. શેનો ન્યાય? મારે આનાથી છૂટું પડવું છે. તારે નથી પડવાનું, છૂટું તો મારે પડવાનું છે. મારો રામ જાણે કોને પડવું છે. એ તમે દેખાડો બંધ કરો. તમારે બેને કરવાનું શું છે ઈ મને સમજાવો પેલા. એક મગમાંથી બે ફાઈડ કરવી છે, એટલે કે અમારે હવે છૂટા છેડા જોઈશે. સૂર્યા, રવિ, આ જાતિ જિંદગી હારું લાગે અને સમજાવો ને કઈક. પણ કોઈના બાપની ટાંકી લાગે એમ નથી બેયમાંથી એકમાં. આમાં કોઈનું હાલ એમ જ નથી તમારા સિવાય. અને સરપંચ કઈક વચલો રસ્તો કાઢો ને. અને આમ જો મેં તો સમજાઈને મારી જીભના કુઈસા વારી નાખ્યા તોય ફેર ન પડ્યો. હા જો બે ત્રણ કટકા હેઠે તાર જીભના પડ્યા. અને વાંદરાને ગોય તમે ક્યાં ઉપર ચડીને બેઠા? જેનું નથી વિચારવાનું, મારું વિચારો, મને આમાંથી છોડાવો. ઓહોહો, આ ડોસીને બહુ તકલીફ છે. રાજુભાઈ, હા હવે આનું શું કરવાનું? હું કહું ને આનું સમાધાન કરી નાખો. હું આમ કરો છો? નહીં થાય. આ નો હારું લાગે ગામમાં આયલા. હું ભલે ભૂંડી લાગુ પણ આને ભૂંડો લગાડું. હવે રસ્તો કરી દો ને જરા હું જાઉં છું ટૂંપો ખાવા. જો મારે રંડાપો નથી જોતો, મારે છૂટું જોઈશે. એ ભાઈ છૂટું જ કરી નાખીશ તમારું હવે. આમ જો હવે તમારે છૂટું જ કરવું છે ને, પાકું જ કરી લીધું છે ને, પછી કાલ સવારે બે ભેગા થઈને મારી આબરૂને પથારી નો ફેરવતા હો. રેડી? પાકું? જો રાજુભાઈ, તમે બે માણા કરી નાખો છૂટું. એમ નામ છૂટું કરીને આ તો જણમવો છે. ગમે ત્યાં પડ્યો રે. હું બાયડીની જાત ક્યાં જાઉં? મારે ખાવું હું. એમ નામ છૂટું નહીં, કઈક ન્યાય વાળું છૂટું કરો. કાયલી સાચી વાત છે. એ તારી ખાધા ખોરાકી નું બધું થઈ જાય. તો વાંધો નહીં. જો રાજુભાઈ, હા તારે પગાર કેટલો આવે છે? 15,000 રૂપિયા. કે તો ને વધવાનો છે આ મહિને. હજી નથી વાયતો. તો વધે તય કરવું છે. ના, અટાણે 15,000 પગાર આવે છે ને, છૂટું થઈ ગયા પછી તારે અડધો પગાર આ ડોસીને દેવો પડશે. બોલ. બધા પડી ગઈ, મોજ આવી ગઈ. એ કલબટ્ટા, આ અડધો પગાર દેવાનો, એમાં તું આટલો બધો રાજી કા થાય? આમ જો હા, આખો પગાર હું એને દેતો તો ને તોય મને હક નહોતી લેવા દેતી. હવે અડધા પગારમાં મારે નિરાશ થઈ ગઈ તો હું દાંત નો કાઢું તો હું રોઉં. હાલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, આ વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.